નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણી સમક્ષ છે રમણીકભાઈ વામજા, જે આપણે વરસાદની આગતરી જે આગાહી આપે છે, તો આપણે શાંતિથી સાંભળીએ કે આવતું વર્ષ કેવું રહેશે એના વિશે આપને માહિતી આપશે અને અખાત્રીજ વિશે પણ આપને માહિતી આપશે. નમસ્કાર ખેડૂત મિત્રો, દ્વારકાની દયા, સોમનાથના દયા અને શ્રી રામચંદ્ર ભગવાનનું કુળદીપ ઉમિયા માતાની કૃપાથી આજે વરસાદની 3 પદ્ધતિ હોય છે: ભડલી વાક્ય, ખગોળ વિદ્યા અને ખગોળ વરસાદની આગાહી આપવામાં છે. અત્યારે આપણે જે વાતાવરણ જોઈએ છે, અગાઉ મેં 31/12/2023 અંદર માવઠાની આગાહી આપેલી હતી અને વેપારી માટે મંદી આવશે પણ મેં આગાહી આપી છે. અત્યારે જે વરસાદનું વાતાવરણ થયું છે, અટાણે ભરણી નક્ષત્ર આલે છે 11/5 થી 23/5 કૃતિકા નક્ષત્ર. જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ ને વાદળી હવામાન રહે તો આવતું વર્ષ સારું થાય તેવું મારું પૂર્વાનુમાન છે. અને તારીખ 10/5/2024 અંદર એક અખાત્રીજ આવે. અખાત્રીજ જે આપણે પુરાણ મહત્વ હોય છે. અખાત્રીજનો પવન એ જોવાની પદ્ધતિ હોય છે. અખાત્રીજના દિવસે સવારનામાં 4:35 થી 6:11 એટલે 96 પદ્ધતિ જોવાની હોય છે. એટલે તારીખ 9/5 રાતે અને ગુરુવાર રાતે આ જોવાની પદ્ધતિ છે. અને અખાત્રીજ દિવસે જે પવન કહેવાય અને અખાત્રીજના દિવસે જે વાદળા ઈશાન અગ્નિ નૈઋત્યમાં પવન જો વાદળા હોય તો એ અનાજનું કયું વસ્તુ પાકશે એની પર ઘણો આધાર હોય છે. એવું આપણે નકશા આપી અને શુક્રવારે અને અખાત્રીજ જો વરસાદને વાતાવરણ રહ્યો તો વરસાદ સારો થાય એવું મારું પૂર્વ અનુમાન છે. અને કૃતિકા નક્ષત્ર વરસાદ થાય તો વરસ સોળાની થાય. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈએ જણાવ્યું કે કૃતિકા નક્ષત્રની અંદર જો વરસાદ થાય તો વરસ સારું જાય. પણ આપણે સમક્ષ જોઈ રહ્યા છો આ છૂટાછવાયો કસ જોવા મળે છે, તો એનું રમણીકભાઈ આપણે શું જણાવશો? કારણ કે છૂટો છવાયો કસ જોઈ રહ્યા છો તો એની વિશે પણ ખેડૂતોને માહિતી આપો. અત્યારે જે અટાણે રેવતી અશ્વિની ભરણી નક્ષત્ર મેં અગાઉ પેપર 3 મહિના અગાઉ મેં પેપરમાં ગુજરાત સમાચારમાં સંદેશમાં મેં પેપરમાં આપેલી કે આ 3 નક્ષત્રમાં વાદળી હવામાન રહેશે અને હજી પણ વાદળી હવામાન 11/5 થી વરસાદ અને અતિ ભારે ગરમી પણ પડશે. આ ગરમી થવાથી તારીખ 26/5 થી 29/5 અંદર રોહિણી નક્ષત્રમાં પવન સાથે વરસાદ થવાનું અનુમાન છે. આ વર્ષે ચોમાસાની અંદર અતિ ભારે ગરમી પડશે અને સાપ વીછી કરવાનો બનાવ પણ વધારે પડશે અને વીજળી પડવાથી સફેદ વીજળી વધારે પડશે તેવું મારું પૂરું અનુમાન છે. તો ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન હતો રમણીકભાઈ કે ગત વર્ષે જે ચોથા મહિનાના ચૈત્ર મહિનાના દનિયા પાક્યા હતા એના ઉપરથી જે તમે અનુમાન કર્યું હતું એ 100% સાચું પડ્યું છે. તો ખેડૂત મિત્રોને એ પણ થોડી માહિતી આપો. ચૈત્ર મહિના દનિયા અત્યારે ચાલી રહ્યા છે અને કાલે પૂરા થશે. ચૈત્ર મહિના 4 દિવસ જે વાદળા થયા એટલે નોમ 10 11 વાદળા થાય એટલે વરસ સારું જાય અને તે એક ભડલી વાક્ય અને ખગોળ વિદ્યાના આધાર આવે છે એટલે વરસ સારું જાય તેવું મારું પૂરું અનુમાન છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ જણાવ્યું કે વરસ સારું જાય એવું પૂર્વનું મત. એવા ખાસ કરીને આપણે પુરાવા સહિત કે આપણે ખેડૂત મિત્રોને બતાવી શકીએ. હા, જે ચૈત્ર મહિના દનિયા અને જે 8 નક્ષત્રો હોય છે તે પણ તમને આપણે ખેડૂત માટે આપું છું. મેં અગાઉ પણ આપને આપેલ હતું. અને ચંદ્ર અને રોહિણી નક્ષત્ર કેટલું અંતર હોય છે અને વેપાર માટે એક ભયંકર મંદી આવીને ઊભું રહેશે તેવું મારું પૂરું અનુમાન છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને જે આ ચૈત્ર મહિનાના દનિયા આ તમે જોઈ રહ્યા છો અને વરસાદના નક્ષત્રો અને તેનું વાહન, તો ખાસ કરીને રમણીકભાઈ જે તમને ચૈત્ર મહિનાના દનિયા છે એ સારા પાક્યા છે એવું ખેડૂત મિત્રોને કહી શકાય. હા, આ ચૈત્રમાં દનિયા સારા તપેલા છે અને ચૈત્રમાં દનિયાની અંદર જો ઠંડી વાતાવરણ રહે તો વરસ નબળું એટલે ચૈત્રમાં ગરમી 41-42 સુધી ગરમી રહેવાથી ચૈત્રમાં દનિયા સારા થાય. કાલે દનિયા પૂરા થશે. ઓકે, ધન્યવાદ રમણીકભાઈ વામજા. જય શ્રી કૃષ્ણ.